જનકલ્યાણ અર્થે લખાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થતાં ભુજ ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મહોત્સવના દ્વિતીય દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળમાંથી આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં સુવર્ણ તથા રજત શિક્ષાપત્રીનું વિવિધ પૂજન અને અભિષેક કરવામાં આવ્યું. મહોત્સવના આરંભે સવારે શણગાર આરતી યોજાઈ હતી. ત્યારબાદ ડ્રાયફ્રૂટ અન્નકૂટ સ્વરૂપે ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. પ્રથમ અને દ્વિતીય સત્ર દરમિયાન શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજી તથા ગોલોક વિહારી દાસજીએ ધર્મરૂપી કથાઓ દ્વારા માનવ જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે માનવ જીવનમાં ધર્મ અને ભક્તિને અપનાવનાર જીવાત્મા શ્રેષ્ઠ સુખાકારી જીવનનો સહભાગી બને છે. આ મહાપર્વ દરમિયાન દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત તથા વરિષ્ઠ સંતો શ્રી જગત પાવન દાસજી, શ્રી હરિદાસજી, શ્રી રામ સ્વરૂપ દાસજી, શ્રી દેવકૃષ્ણ દાસજી, શ્રી બાલકૃષ્ણ દાસજી અને કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશ દાસજીની ઉપસ્થિતિમાં સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું પૂજન અભિષેક સંપન્ન થયું. મુખ્ય યજમાન તરીકે નારાયણપરના શ્રી રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા તેમના સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉત્સવના યજમાનોમાં વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મનજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજી કેશરા રાગવાણી, રવજીભાઈ પ્રેમજીભાઈ રાગવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા તેમજ મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ સિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સહિત અનેક સેવાભાવી પરિવારજનોએ ધાર્મિક લાભ લીધો હતો. સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સુઢા, ભુજ.